નમસ્કાર દર્શક મિત્રો, હું દિશા ત્રિવેદી નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। હદ કરી હેવાને અંકલેશ્વરમાં 10 વર્ષની કિશોરી પિશાચી પીડાનો શિકાર બની પિતા સમાન વ્યક્તિએ હવસનો ભોગ બનાવી લોહી લુહાણ કરી નાખી। જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી બાળકી હોસ્પિટલના વિછાની પહોંચી। પોલીસે નરાધમની જેલના સળિયા પાછળ ધકેલ્યો। વિશ્વભરના દેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો વરૂડીમાં આગામી 2 મહિના છુટ્ટીના માહોલ વચ્ચે આયાત નિકાસ ખોરંભે પડતા કરોડો રૂપિયાની આર્થિક ફટકો। અંકલેશ્વર તાલુકામાં 10 વર્ષીય કિશોરીનું અપહરણ કરી પિશાચી બળાત્કારની શિકાર બનતા ખળભળાટ મચી ગયો છે। પોલીસે 6 ટુકડીઓની રચના કરી હવસખોરની ધરપકડ કરી લીધી છે। બીજી તરફ ગંભીર હાલતમાં બાળકી સારવાર હેઠળ છે। સોમવારે મોડી સાંજે શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી તેના પડાવ નજીક લાકડા વીણતી હતી। 10-15 મિનિટ બાદ બાળકીની માતાને દીકરીની મદદ માટે બૂમો સંભળાઈ હતી। માતા અવાજની દિશામાં પહોંચે ત્યારે લોહીથી લથબથ હાલતમાં કણસતી દીકરી નજરે પડી હતી। બાળકીને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી। પ્રાથમિક તપાસમાં બાળકીને ગુપ્તાંગ અને મોંના ભાગે ગંભીર ઈજાઓ જણાતા પોલીસને જાણ કરાઈ હતી। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં એક પરપ્રાંતીય શ્રમિક પરિવારની બાળકી પર એક દુષ્કર્મની ઘટના બનેલ છે, જે બાબતે પોલીસને ખબર પડતા જ પોલીસ તરત એક્શનમાં લાવેલ। બાળકીને હાલમાં હોસ્પિટલમાં દાખલ કરી તેની ઉપર સારવારની કાર્યવાહી ચાલુ છે તથા પોલીસની જે તપાસની કાર્યવાહી છે તે ચાલુ છે। બાળકી બળાત્કારનો ભોગ બની હતી। હવસખોરે તેને મોં અને ગુપ્તાંગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી। બળાત્કારનો ગુનો નોંધી ડીવાયએસપી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ 6 ટુકડીઓ તૈયાર કરી હવસખોરની શોધખોળ શરૂ કરાઈ હતી। આજે વહેલી સવારે પોલીસને મોટી સફળતા હાંસલ થઈ હતી। પીડિતાના ઘરથી નજીકમાં રહેતો વિજય કુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જવાની પેરવીમાં હતો। તે દરમિયાન તેને ઝડપી પડાયો હતો। આરોપી ઝઘડિયાની થર્મેક્સ કંપનીમાં હેલ્પર તરીકે ફરજ બજાવતો હતો, જેની તબીબી તપાસ હાથ ધરાઈ છે। બાળકીની ગંભીર ઈજાઓને ધ્યાનમાં લઈ બાળકીને તાત્કાલિક સઘન સારવાર મળી રહે તેના માટે પ્રયત્ન કરેલ તથા ડૉક્ટરની ટીમ સાથે કોર્ડિનેટ કરી ભરૂચ સિવિલ ખાતે સારવાર માટે પ્રયત્નો હાથ ધરવામાં આવેલ। ત્યારબાદ ઈજાઓ ગંભીર હોવાથી તેને વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે તબદીલ કરવામાં આવેલ। ત્યાં એમની સારવાર સઘન ચાલુ છે તથા હાલમાં તબિયત અમને જ્યાં સુધી માહિતી મળે ત્યાં સુધી સ્ટેબલ છે। ત્યારબાદ આરોપીને પકડી પાડવા માટે પોલીસ દ્વારા વિવિધ ટીમો બનાવવામાં આવેલ। ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી શકમંદોને ગણતરીના કલાકોમાં રાઉન્ડઅપ કરવામાં આવેલ અને તેમની આગવી રીતે પૂછપરછ કરી ઇન્ટ્રોગેશન કરી અને આરોપીને આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવેલ। આ આરોપી જે છે એ ઝારખંડનો છે। શ્રમિક બાળકી જે કોલોનીમાં રહે છે તેની આજુબાજુના ખોલીમાં રહે છે અને એનું નામ છે વિજયકુમાર શ્રી રામાશંકર પાસવાન, ઉંમર 36 વર્ષ। તે થર્મેક્સ કંપનીમાં શેન્ટિંગ હેલ્પર તરીકે કામગીરી કરતો હતો અને મજૂરી કરી અને લોખંડને વીણવાનું કામ કરતો હતો। ત્યારે એકલતાનો લાભ લઈ આ બાળકી ઉપર બળાત્કાર અને ગંભીર ઈજા પહોંચાડવાનો ગુનો તેણે આચર્યો છે। બાળકીને ગુપ્ત ભાગેથી ગંભીર ઈજાઓ થતી હતી, મોઢાના ભાગે પણ ઈજાઓ હતી, ખૂબ લોહી વહી ગયું હતું। તેવા સમયમાં તેને રેસ્ક્યુ કરી અત્યારે તેની હાલત ખૂબ સ્ટેબલ છે। પોલીસે BNS 137(1)B 65(2) અને પોક્સો એક્ટની કલમ હેઠળ ગુનો દાખલ કરી હાલમાં તપાસ ચાલુ છે। ઉલ્લેખનીય છે કે અત્યંત ગંભીર આ ગુનાને પોલીસે ગણતરીના સમયમાં ઉકેલી નાખી આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે। બીજી તરફ હજુ ચિંતાનો વિષય એ છે કે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બાળકી હજુ સારવાર હેઠળ છે, જેની તબિયત સ્થિર હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે। યુરોપ અને USA સહિત વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખું ડામાડોળ બની જશે, તેમજ સ્થાનિક ઉદ્યોગોને ₹500 કરોડનો આર્થિક ફટકો પડે તેવું અનુમાન છે। વિશ્વના આંતરરાષ્ટ્રીય બજારમાં આગામી ક્રિસમસના તહેવાર અંતર્ગત 2 મહિના સુધી છુટ્ટીઓની નોબત સર્જાઈ છે।
યુરોપ, યુએસએ સહિત અન્ય મોટાભાગના દેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે વૈશ્વિક ધંધા રોજગારની ચેઇન તૂટી જતી હોય છે. નવેમ્બર માસથી જ ત્યાંનો સમુદાય ધંધાકીય પ્રવૃત્તિઓ આગામી 2 માસ સુધી આટોપી દેતા હોય છે, જેની અસર ભારતીય ઉપરાંત મિડલ ઇસ્ટ દેશોના ઉદ્યોગ આલમને વર્તાય છે. ભરૂચ જિલ્લાની 7 જેટલી ઔદ્યોગિક વસાહતોના અનેક ફાર્મા, ડાઇસ, પેસ્ટિસાઇડ સહિતના ઉદ્યોગોની આયાત નિકાસનું સમગ્ર માળખું ખોરંભે પડી જતું હોય છે. રો મટીરિયલની આયાત અટકી જતી હોય છે તો ફિનિશિંગ પ્રોડક્ટની નિકાસ અટકી જતી હોય છે તો ધંધાકીય આર્થિક લેવડ દેવડના વ્યવહારો પણ હંગામી ધોરણે બંધ થઈ જતા હોય છે. એક અનુમાન મુજબ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના આ વેકેશનને પગલે અંદાજે ₹500 કરોડનો આર્થિક વ્યવહારો ખોરંભે પડતા હોય છે. એક તરફ વિશ્વભરમાં આર્થિક મંદીની બોલબાલા, અનેક દેશોમાં યુદ્ધગ્રસ્ત માહોલ ઉપરાંત હવે ક્રિસમસ વેકેશનનો છુટ્ટીનો માહોલ સ્થાનિક ઉદ્યોગો માટે વરુણીમાં મૂકનારો બની રહે છે. હમણાં નાતાલ અને નવા વર્ષની રજાઓ વત્તા મંદીનો માહોલ હતો સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ માટે. તો આ નવેમ્બર એનું ઇફેક્ટ નવેમ્બર એન્ડથી ચાલુ થઈ જતી હોય છે નોર્મલી એક્સપોર્ટમાં અને ઇમ્પોર્ટમાં બધી જગ્યાએ, અને એને લીધે લગભગ 501 કરોડ રૂપિયા જેવું આ 2 મહિનાનું ટ્રેડ ડેફિસિટ થતી હોય છે. એટલું ટ્રેડમાં ઓછું સેલ્સ પરચેસ લોકો કરતા હોય છે નોર્મલી, બિકોઝ નાતાલ કે નવા વર્ષની રજાઓના દરમિયાન લોકો ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ બેવના શિપમેન્ટને અટકાવતા હોય છે નોર્મલી. ક્રિસમસનો મહિનો કહેવાય કે જે આ વર્ષનો એન્ડ ગણાય છે અંગ્રેજી મહિનાનો, જેના હિસાબે થઈને આપણે ત્યાં વ્યાપાર ઉદ્યોગમાં ચાલતા આયાત અને નિકાસ ઉપર ખૂબ મોટી અસર પડે છે. જેમ કે યુરોપિયન કન્ટ્રી, યુએસ કન્ટ્રી કે બીજા બધા જ કન્ટ્રીઓ અત્યારે આ ડિસેમ્બર એન્ડના હિસાબે થઈને કે નાતાલ અને ક્રિસમસના હિસાબે થઈને ઘણા બધા ઓર્ડર્સ બી એ લોકો અત્યારે આપેલા હોવા છતાં પણ ડિલિવરી માટે પણ પેન્ડિંગ કરે છે. પ્લસ આપણે નિકાસ કરેલા માલની સામેના પેમેન્ટો ડ્યુ થયા હોય એ પણ આપણને ડીલે થાય છે. ભરૂચ જિલ્લામાં પરવાનગી વગર રેલી કાઢી અને કામદારોને ઉશ્કેરવાના 2 ગુનાઓમાં પોલીસ ચોપડી ચડેલા ધારાસભ્ય ચૈતર વસાવા આજે હાજર થવા પોલીસ સ્ટેશન જઈ રહ્યા હતા, ત્યારે આશ્ચર્યજનક રીતે પોલીસે તેમની અટકાયત કરી હતી. આજે સવારે 10:30 કલાકના અરસામાં અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં હાજર થવાની જાહેરાત સાથે ચૈતર વસાવા દેડિયાપાડાથી અંકલેશ્વર રવાના થયા હતા, પરંતુ નવાગામ નજીક ધારાસભ્યને પોલીસના કાફલાએ અટકાવી દીધા હતા. અહીં ધારાસભ્ય અને પોલીસ વચ્ચે શાબ્દિક ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યા હતા, પણ પોલીસ ચૈતર વસાવાને આગળ જવા દેવા તૈયાર ન હતી. આખરે એમએલએ ચૈતર વસાવાને અટકાવી તેમની અટકાયત કરી લેવાતા મામલો વિવાદિત બન્યો હતો. ચૈતર વસાવાએ સરકાર પોલીસને આગળ કરી તેમનો અવાજ દબાવી રહી હોવાના આક્ષેપ કર્યો હતો. કેમ આજે કેમ બંદોબસ્ત મારા ઘરે મૂક્યો તમે? બિલકુલ નહીં. કાયદો અને વ્યવસ્થા અમે પણ જાણીએ છીએ. અમે કોઈ પ્રકારનો કાયદો વ્યવસ્થા હાથમાં લેવા નથી માંગતા. તમને હું રિક્વેસ્ટ કરું છું, તમારી વર્દીનું સન્માન કરું છું. સાંભળો મારી વાત. તમારા પીઆઈ અને પીએસઆઈ મારા પર ખોટી એફઆઈઆર કરી. તમે ક્યાં હતા? આ મંડળી ગેરકાયદેસર છે. તમે આ ટોળું ભેગું કર્યું છે, ગેરકાયદેસર છે. એટલે અહીંયા તમે કેમ તમે કેશો તેમ ચાલવાનું છે? તમે મને અટકાવ્યા એટલે પબ્લિક આવી છે. કેમ મને રાત્રે અટકાવ્યા છે તમે? કેમ ધારાસભ્યને તમે નજરકેદ કેમ કર્યા છે? તમને એટલા માટે ધારાસભ્યને નજરકેદ કર્યા છે એટલા માટે લોકો ભેગા થયા છે. લોકો કઈ અમે બોલાવીને ગેરકાયદેસર મંડી નથી બની. સાંભળો તમે 10 ગાડીઓ લઈને અમને અટકાવવા કેમ આવ્યા છો ભાઈ? કારણ કે આટલું લોકો તમે ભેગા કર્યા છે એટલા માટે. હું એકલો જ હતો, કોઈ લોકો નહોતા. તમે મને અટકાવ્યો ત્યારે અમારા ડ્રાઈવર સાથે અમે એકલા જ હતા. એટલે આવી રીતના વાત નહીં કરવાની, બરાબર? અમે ત્યાં જઈને લોકોને વળતર અપાવીશું. અમે ગુનો કર્યો છે? તમારા પીઆઈ અરજદાર બને, તમારા પીએસઆઈ અરજદાર બને. અમને માથા ભારે સાબિત કરો તમે. એ તમને નોટિસ આપશે ત્યારે તમે નોટિસ નહીં. નોટિસ ક્યારે? તમે આખો મોરચો લઈને ઘરે દોડી આવો છો ત્યારે નથી તમને ખબર પડતી? એ અમે નથી આપી કોઈને. ના, બિલકુલ નહીં. અમે કઈને ગુનેગાર છે? તમે ગુનામ પાડવા માંગો છો અમને ઉપરથી. બીજી હજુ એક ફરિયાદ કરવા માંગો છો, અમને ઢીલા પાડવા માંગો છો. તમે ભાજપના ઝંડા પહેરી લઈ આવો તમે. સાચી વાત છે. આ વર્દી નહીં સોંપતી એજન્ટ તરીકે કામ કરો તો
તમારા જ માણસો છે, એ કાયદો વ્યવસ્થા અહીંયા કેમ અમે નહીં તોડે? વર્ષોથી રેલીઓ કરે છે, આ આજે કેમ નહીં કરતા. પરિસ્થિતિ ઊભી થઈ? માણસો છે, તમે એમને કહો શાંત થાય ને. અમારી સ્થિતિ કેમ ઊભી કરી? તમે કેમ આ રસ્તે આવીને મને રોકવાની શું જરૂર પડી? અમે તમને એટલા માટે રોક્યા છે કે તમે ત્યાં જઈને બીજો આવી ત્યાં શું કરવાના અમે? અરે ધારાસભ્ય છે, લોકો આવે, લાખો public તો આવે. ફરિયાદ કરતા પહેલા તમારે વિચારવું જોઈએ ને ભાઈ, ખોટી ફરિયાદ શું કરવા કરો છો? નથી કરી સાહેબ. તો પછી રોકવા શું કરવા આવ્યા છો? સાંભળો સાહેબ, એને અમે એ વળતા નથી. કંપનીમાં 3 દિવસ પછી મનસુખભાઈ પી ગયા તો એકલા તો નહીં ગયા, કેટલા જણ ગયેલા હાથે, એમના સામે ગુનો દાખલ કર્યો. તઈ જઈને એ લોકો ફોટા પડીને આવ્યો, તઈ હું બોલ્યા જ છે ને એમણે. એજન્ટ ખાલી એજન્ટ તરીકે તમે કામ કરો, તેના પર ગુનો દાખલ કરો ને તે કંપની ગયેલા કે નહીં? સાંસદ પોતે ગયેલા. જ્યાં ગુનો દાખલ થયો તો- ત્યાં એ જ્યુરિડિક્શન અલગ છે. તો પછી સાહેબ ચાલતા જ આવશે ગાડીમાં. એટલે પણ આ જાણી જોઈને હું ચાલો બધા પોલીસની ગાડીમાં બેસી જાઓ, ચાલો બધા દુકાન પર જાઓ. ચાલો બેસી જાઓ બધા જ. બધી ગાડીમાં બેસી જાઓ, બધા પર ગુનો દાખલ કરો. ગુજરાતનો ફર્સ્ટ નંબરનો ગુનો અહીં દાખલ કરો. ચાલો બેસી જાઓ બધા જ. હા તો કઈ નહીં, બેસી જાઓ, ચાલો ગાડીઓમાં. ધારાસભ્યની અટકાયતની વાત વહેતી થતા ચૈતર વસાવાના સમર્થકો દેડિયાપાડા પોલીસ સ્ટેશન ધસી ગયા હતા. ચૈતર વસાવાના સમર્થકો અનુસાર પોલીસના કહેવાથી જ તેઓ ભરૂચ જિલ્લા તરફ રવાના થયા હતા, છતાં તેમને અટકાવવાનો મામલો સમજ બહાર જણાઈ રહ્યો છે. આખા મામલે ભાજપા કે પોલીસ તરફથી કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યો નથી. એમના જ વિભાગે ખોટી એફઆઈઆરો કરી, અરજદાર પીઆઈ પીએસઆઈ બન્યા અને એ જ લોકો પાછા આપણને હાજર થવા માટે પણ અટકાવે છે. તો આ માત્ર ને માત્ર આપણી લડત તૂટી જાય, આપણને આવી ખોટી ખોટી એફઆઈઆરો કરીને કોર્ટ કચેરીને જેલમાં આપણે ફર્યા કરીએ, આપણું મનોબળ તૂટી જાય અને આપણે બધા મિટિંગો કરીએ, મળીએ, કંઈ સારું કામ કરીએ, કોઈને વળતર અપાવીએ, એ કોઈને ગમતું નથી. એટલે એના માટે જ આ કામગીરી પોલીસ અધિકારીઓ તો નોકરી કરે છે, પણ ઉપરથી એમના પર પણ કોઈના પ્રેશરો હશે કે ભાઈ આને અટકાવો, આના પર ખોટી ફરિયાદ કરો, આને જેલમાં નાખો, આને પાસા કરો, આને તડીપાર કરો. કેટલાકના મગજમાં તો એવું હોય કે આને વહેલી ફાંસી થઈ જાય તો આપણને અહીંયા ખુલ્લું મેદાન મળી જાય, હોય ને આવું. પણ તમારા જેવા ગરીબ લોકોના, વંચિતોના, કામદારોના, આદિવાસીઓના બધાના તમારા આશીર્વાદ છે અમારી પાસે, અમારા પર છે. કુદરતે કોઈનું અમે ખોટું કર્યું નથી, એટલે કુદરત બધી રીતે સહકાર આપે છે. એટલે તમે ચિંતા નહીં કરતા. આજે આપણને અંકલેશ્વર જવા દેવામાં નથી આવ્યા. સવારના 5 રાતના મારા ઘરે તો રાતની પોલીસ મૂકી દીધી હતી, છતાં અમે સવારે નીકળ્યા એટલે અહીંયા અટકાવું ત્યાં અટકાવું કરતા કરતા આપણે ડેડિયાપાડા પોલીસ સ્ટેશન સુધી આપણને લઈ આવ્યા. તો આપણે જામીન આપવા જતા હતા, જેને ઈચ્છા હતી કે આને પૂરી દો તો પૂરી દો મને. સાચી વાત છે કે ખોટી વાત? પૂરી દો ભાઈ, તમારે પૂરવું જ છે ને મને, તો પૂરી દો. 2 મહિના 3 મહિના જેલમાં બી ખાવાનું તો આપવાના જ છે ને, ત્યાં થોડા ભૂખે મારી નાખવાના છે. પણ અમારા લોકોના કામ નહીં થાય, લોકોને ત્યાં સુખ દુઃખમાં ઉભા નહીં રહીએ, કંઈ બી લડત ના લડીએ, એના માટે આ બધા ગતકડા ચાલે છે કે આને ક્યાં દબાવી દઈએ, ક્યાં ડામી દઈએ, આનું કાર્ય પૂરું કરી નાખીએ. એટલા માટે એકતા આપણી હોવી જરૂરી છે. આપણે આ વિસ્તાર હોય, આજુબાજુ વિસ્તાર હોય કે આદિવાસી હોય, દરેક માટે લડીએ છીએ. શિષ્યવૃત્તિ માટે બિરસા મુંડા ભવનનો ઘેરાવો કર્યો, અહીંયા બોગસ નર્સિંગ કોલેજો ચાલતી હતી તે વિદ્યાર્થીઓ માટે આપણે લડ્યા. જ્યાં પેલા કારખાનામાં રોજે મરી જાય છે, બ્લાસ્ટ થાય ને કંઈ થાય ને ફલાણું થાય, કોઈનો પગ તૂટી જાય, કોઈનો હાથ કપાઈ જાય, એમના માટે આપણે લડીએ. તો આપણે કોઈ ગુનો કર્યો છે કે? તો આપણે લડીએ છીએ. ભરૂચમાં સમર્થ દાદા ગુરુનું આગમન, આરતી અને સત્સંગનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચમાં નર્મદા મિશનના સમર્થ દાદા ગુરુ પરિક્રમા કરતા ફરી ઝાડેશ્વર નીલકંઠેશ્વર ખાતે આવી પહોંચ્યા હતા. જેઓની ઉપસ્થિતિમાં ઝાડેશ્વર નીલકંઠેશ્વર કિનારે સત્સંગ, આરતી અને પૂજાનું ભવ્ય આયોજન કરાયું હતું. તેઓના સત્સંગનો લાહવો ભરતસિંહ પરમાર, દિવ્યેશ પટેલ, મારુતિસિંહ અટોદરિયા, નિરલ પટેલ સહિત મોટી સંખ્યામાં પરિક્રમાવાસી પાઠશાળાના છાત્રોએ લીધો હતો. સમર્થ દાદા ગુરુએ માતા નર્મદાની પરિક્રમા કરતા નદી તટ પર રહેતા લોકોને શિવને પ્રિય હોવાનું જણાવી નદીનો મહિમા વર્ણવ્યો હતો. તેઓ 1450 દિવસથી નિરાહાર કરી માત્ર નર્મદા નીરના જળ પર જ નિર્ભર રહી માં નર્મદાની સેવા પરિક્રમા કરી રહ્યા છે. बच्चे को जीना सिखाती है. एक माँ ही है जो बच्चों को आत्मनिर्भर बनाती है. और सारी दुनिया इस समूचे विश्व में एक ऐसी संस्कृति जिसको हम सनातन संस्कृति कहते हैं, जिसको हम हिंदू संस्कृति कहते हैं,
हिंदू कोई जाति नहीं है, हिंदू संस्कृति है, हिंदू सभ्यता है। આદરણીય પ્રાતઃ સ્મરણીય દાદા ગુરુ એમનો આજે આ ત્રીજો પરિક્રમા નર્મદાજીની પરિક્રમાનો આ ત્રીજો ક્રમ છે। 5 વર્ષથી દાદાજી ફક્ત પાણી પર રહે છે અને આ વખતે તો જ્યાંથી સવારે સ્ટાર્ટ કરે છે ત્યાંથી સાંજ સુધી ફક્ત વાયુ પર રહે છે અને દાદાજી આનો શ્રેય આપે છે માં નર્મદાને। એમ એ કહે છે કે આ એ પાણી નહીં હે ભવાની હે અને એમણે એને ચરિતાર્થ કરીને બતાવ્યું છે। એવા દાદાજી જ્યારે ભરૂચમાં આવે છે ત્યારે આજે ખૂબ વિશાળ સંખ્યામાં ભરૂચ નગર અને જિલ્લાના લોકો પણ આનો લાભ લેવાના છે। અંકલેશ્વર વાલિયા નેત્રંગ રોડ ઉપર વટારિયા કોંઢ વચ્ચે એસ આકારનો વળાંક સીધો કરવા મુદ્દે માર્ગ અને મકાન વિભાગમાં રજૂઆત કરવામાં આવી છે। વાલિયા તાલુકાના સોરઠ ખાતે રહેતા ભાજપના જિલ્લા કારોબારી સભ્ય દિલીપસિંહ મહિડા દ્વારા માર્ગ અને મકાન વિભાગ અંકલેશ્વરના ડેપ્યુટી એન્જિનિયર આશિષ બોરડાને એક આવેદનપત્ર પાઠવ્યું હતું। જેમાં જણાવ્યા અનુસાર હાલ અંકલેશ્વર વાલિયા નેત્રંગ માર્ગની કામગીરી ચાલી રહી છે, જેમાં અલગ અલગ જગ્યાએ નાળા બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે। એવામાં કોંઢની વટારિયા ગામ વચ્ચે એક એસ આકારનો વળાંક આવે છે। આ વળાંક ઉપર વારંવાર અકસ્માતોની ઘટનાઓ બનતી હોવાથી અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ વળાંક ઉપર બંને વચ્ચેથી ઊંચાઈ અને વચ્ચે ઢોળાવ આવે છે, જેના કારણે વાહન ચાલકો પોતાના વાહનો ઉપર કાબુ ગુમાવી દેતા હોવાથી અકસ્માતની ઘટના બને છે। ત્યારે આ એસ આકારનો વળાંક સીધો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। ભરૂચના ઝરીશ્વર વિસ્તારમાં આજ રોજ સવારના સમયે કન્ટેનર ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર યુવાનનો ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે રાહદારી યુવાનને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયો હતો। ભરૂચના તવલા રોડ ઉપર આવેલ સહજાનંદ એપાર્ટમેન્ટમાં રહેતા 33 વર્ષીય સુરેશ છોડવિયા આજ રોજ સવારના સમયે તેની બાઇક પર ભરૂચના ઝરીશ્વર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન મધુરમ પાર્ટી પ્લોટ નજીક પૂર ઝડપે જતા કન્ટેનરના ચાલકે તેને અડફેટે લીધો હતો, જેમાં ગંભીર ઈજાઓના પગલે તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું। આ સાથે જ કન્ટેનર ચાલકે અન્ય રાહદારી યુવાન પ્રેમ રાજપૂતને પણ લેતા તેને ઈજા પહોંચી હતી। આ અંગેની જાણ થતા જ લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા, તો બીજી તરફ સી ડિવિઝન પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડાયો હતો। આ બનાવ અંગેના સીસીટીવી ફૂટેજ પણ બહાર આવ્યા છે, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે બેકાબુ બનેલ કન્ટેનર ડિવાઈડર ઉપર ચડી જાય છે અને અકસ્માત સર્જાય છે। સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે। અંકલેશ્વરની સંસ્કારદીપ વિદ્યાલયમાં ભૂલકાઓએ સામાન્ય જ્ઞાન પર અભિનય ગીત રજૂ કર્યા હતા। અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ સંસ્કારદીપ વિદ્યાલયમાં સમયાંતરે સહ અભ્યાસ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે પૂર્વ પ્રાથમિક વિભાગમાં કલરવની વર્ગ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકોએ સામાન્ય જ્ઞાન પર વિવિધ ગીતો અભિનય દ્વારા રજૂ કર્યા હતા। આ કાર્યક્રમમાં દીપ્તિ મેડમ, રૂપા મેડમ તથા વાલીઓ અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા 22મી વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો।
પાનોલી ઉદ્યોગ મંડળ દ્વારા દર વર્ષે વિન્ટર સ્પોર્ટ્સ ઇવેન્ટનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે પાનોલી એસ્ટેટમાં આવેલ JDC ગ્રાઉન્ડ ખાતે 22મી PIA વિન્ટર સ્પોર્ટ્સ ટુર્નામેન્ટનો ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના ઉપપ્રમુખ ચંપાલાલ રાવલ અને આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ ટુર્નામેન્ટમાં પ્રો લાઈફના કરણ જોલી, પાનોલી ઉદ્યોગ મંડળના જનરલ સેક્રેટરી કિરણસિંહ પરમાર, સ્પોર્ટ્સ કમિટીના કો ચેરમેન હેમંત પટેલ, કમિટી મેમ્બર ભરત પટેલ, ભરત કોઠારી તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ઇવેન્ટમાં આજ રોજ રસ્સાખેંચ સહિતની સ્પર્ધા યોજાઈ હતી. આજે પ્રથમ મેચ મીડિયા 11 અને PI ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે રમાઈ હતી, જેમાં મીडिया 11 નો भव्य विजय થયો હતો. हमेशा की तरह हम सपोर्ट करते आएंगे. प्रो लाइफ की तरफ से पूरा सपोर्ट रहेगा इसको और उभरते हुए खिलाड़ियों को और मौका मिलेगा. आज 22nd ईयर है इस टूर्नामेंट का. ऐसे ही बस ये आगे बढ़ता रहे. 96 टीम्स पार्टिसिपेट कर रही हैं और ऐसे ही और नए नए खिलाड़ी आते रहेंगे और आई होप इससे और लोगों को मौका मिलता रहे और लोग अच्छे आगे निकलते रहे. ભરૂચથી દહેજને જોડતા માર્ગ પર અટાલી ગામ પાસે ક્રેનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ભરૂચના દહેજ માર્ગ પરથી પસાર થઈ રહેલા ક્રેનમાં અટાલી ગામ નજીક અચાનક આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી. સમય સૂચકતા વાપરી ક્રેનનો ચાલક નીચે ઉતરી ગયો હતો, જો કે આ તરફ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ક્રેન ભડકે પડી હતી. આ અંગેની જાણ થતાની સાથે જ ભરૂચ નગર સેવા સદનના 3 જેટલા ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. મુખ્ય માર્ગ ઉપર જ ક્રેનમાં આગ ફાટી નીકળતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે મકાનની દિવાલ ધરાશયી થતા 4 વર્ષીય માસૂમ બાળકનું દબાઈ જતા મોત નીપજ્યું હતું. ભરૂચના ઝઘડિયા તાલુકાના વણાકપુર ગામે એક મકાનનું કામ ચાલી રહ્યું હતું, જેના બાજુમાં એક જૂનું મકાન આવેલું છે, જ્યાં ક્રિશિવ કુમાર ભાવિક પટેલ નામનો 4 વર્ષીય બાળક રમી રહ્યો હતો. ત્યારે એકાએક મકાનની દિવાલ ધરાશયી થતા બાળક દિવાલ નીચે દટાઈ ગયો હતો, જેને તાત્કાલિક દિવાલ નીચેથી કાઢી અવિધા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો, જ્યાં હાજર તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. 4 વર્ષના બાળકનું દિવાલ નીચે દબાઈ જતા મોત નીપજતા પરિવારમાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે. અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસે જૂના બોરભાઠા બેટ ગામમાં ખેતરમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી કુલ 56,000ના મુદ્દામાલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના જૂના બોરભાઠા બેટ ગામમાં આંબલી ફળિયામાં હર્ષદેવ મંદિરની બાજુમાં રહેતો બુટલેગર સંજય રમેશ વસાવા પોતાના ઘરની સામેના ખેતરમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખેલ છે, જેવી બાતમીના આધારે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 366 નંગ બોટલ મળી કુલ 54,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને બુટલેગર સંજય વસાવાને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર બુટલેગર મીસુ કંચન વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના ન્યૂ સંજાલી સ્ટેશનથી અપ લાઇનના ટ્રેક ઉપરથી ERC ક્લિપ અને મેટલ લાઇનર મળી કુલ 7,000થી વધુના મુદ્દામાલની ચોરી થઈ હતી. અંકલેશ્વરના ન્યૂ સંજાલી સ્ટેશનથી અપ લાઇનના ટ્રેકની હાલ કામગીરી ચાલી રહી છે. તે દરમિયાન ગત તારીખ 15મી ડિસેમ્બરના રોજ અજાણ્યા ઇસમો આ સ્થળે ત્રાટકી અપલાઇનના ટ્રેક ઉપરથી ERC ક્લિપ નંગ 73 અને મેટલ લાઇનર નંગ 6 મળી કુલ 7,000થી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે શહેર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. વાલિયા પોલીસે વટારિયા સુગર ફેક્ટરી સામેથી રોડ સાઇડમાંથી વિદેશી દારૂ સાથે નંદુરબારના ખેપિયાને ઝડપી પાડ્યો હતો. વાલિયા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે વટારિયા સુગર ફેક્ટરી સામેથી રોડ સાઇડમાં એક ઇસમ વિદેશી દારૂનો જથ્થો લઈ ઉભેલ છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાના ઉમરદપોશ સંદુરદે ખાતે રહેતો કૈલાશ શ્રાવણ ચૌહાણ પાસે રહેલ થેલામાં તપાસ કરતા તેના થેલામાંથી વિદેશી દારૂની 39 નંગ બોટલ મળી આવી હતી. પોલીસે 11,000નો દારૂ અને ફોન મળી કુલ 16,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ખેપિયા કૈલાશ ચૌહાણને ઝડપી પાડી તેની પૂછપરછ કરતા આ જથ્થો દીવા ગામના ઉમેશ વસાવાને આપવા જતો હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના નેશનલ હાઈવે 48 ઉપર ભૂરા રંગનું રસાયણ ભરેલ બેગ ટ્રકમાંથી રસ્તામાં પડી હવામાં પિગમેન્ટ્સ ભરતા અન્ય વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. અંકલેશ્વરમાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર 48 ઉપર અકસ્માત બાદ હવે વિચિત્ર અકસ્માતને લઈ વાહન ચાલકોને પસાર થતા જીવ ઉપર જોખમ ઊભું થઈ રહ્યું છે. થોડા સમય પૂર્વે નિલેશ ચોકડી પર ટ્રકમાંથી કેમિકલ ભરેલા ડ્રમ પડતા
વાહન ચાલકોનો જીવ જોખમમાં મુકાયો હતો। જે બાદ આજરોજ અંકલેશ્વરથી સુરત તરફ જતા ટ્રેક પર આમલાખારી બ્રિજ પર જ એક આઈસર ટેમ્પામાંથી અચાનક બ્લુ પિગમેન્ટની બેગો રોડ પર ટપોટપ પડવા લાગી હતી અને તેને લઈ રોડ પર ચારે તરફ બ્લુ પિગમેન્ટ ફેલાઈ ગયું હતું। ટેમ્પો ચાલકને અન્ય વાહન ચાલકે જાણ કરતા 300 મીટર દૂર ટેમ્પો ઉભો રાખ્યો હતો અને બેગો ઉઠાવી પુનઃ ટેમ્પો લોડ કર્યો હતો। જોખમી રીતે વાહનમાં સામાન લોડ કરી અન્યના જીવ પર જોખમ ઊભું કરતા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી બન્યો છે। ભરૂચના દહેજમાં બંધ મકાનમાં ચોરી કરવાના કારસામાં પોલીસે ચોરી કરનારા તસ્કર તેમજ તેમની પાસેથી સોનાના દાગીના ખરીદનાર 2 સોનીને ઝડપી પાડ્યા છે। ભરૂચના દહેજના ટાવર ફળિયામાં રહેતા અને મૂળ દાહોદના ખંગેલા ગામના કરશન બારિયા રાશન કાર્ડમાં કેવાયસી કરવા માટે પરિવાર સાથે વતન ગયા હતા। દરમિયાનમાં તસ્કરોએ તેમના ઘરમાં ત્રાટકી 8,000 રોકડા અને તેમજ 73,000ના ચાંદીના દાગીના મળી કુલ 81,000ની ચોરી કરી ગયા હતા। દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તસ્કરોના પગેરું મેળવવા માટેની કવાયત હાથ ધરતા બાતમીદારો થકી માલુમ પડ્યું હતું કે ચોરીના કારસામાં દહેજમાં જ બોરડી ફળિયામાં રહેતો અનિલ રાઠોડ ચોરી કરી હતી, જેથી ટીમે તેની ધરપકડ કરી પૂછપરછ કરતા તેણે આમોદના રાહુલ સંતોષ સોની તેમજ દહેજના રમેશચંદ્ર બાબુલાલ સોનીને દાગીના વેચ્યા હોવાનું કબૂલ કરતા ટીમે તે બંનેની ધરપકડ કરી તેમની પાસેથી ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો। ભરૂચના દહેજના રહિયાદ ગામેથી 7 વર્ષ અગાઉ લગ્નની લાલચે સગીર વયની કિશોરીને ભગાડી જનાર ફરાર આરોપીની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલા અત્યાચાર સંબંધિત ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અલગ અલગ ટીમ બનાવી પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। આ દરમિયાન દહેજના રહિયાદ ગામેથી 7 વર્ષ અગાઉ લગ્નની લાલચે કિશોરીને ભગાડી જનાર આરોપી હાલ વડોદરાના સાવલી નજીક રહેતો હોવાની પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે દરોડા પાડી સાવલી નજીક આવેલ ચર્ચમાંથી આરોપી કસના કટારાની અપહૃત કિશોરી સાથે ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચની જીબી મોદી વિદ્યાલયમાં ધોરણ 7ના બાળકોએ નાટકબાજ બની નાટક ભજવ્યું હતું। આજે મંગળવારના રોજ ભરૂચના સાડેશ્વર વિસ્તારમાં આવેલ ભરૂચની જીબી મોદી વિદ્યાલય ખાતે ધોરણ 7ના બાળકોએ નાટકબાજ બની નાટક ભજવ્યું હતું। આ કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ અંકલેશ્વરના પ્રમુખ સુનિલ નેહરે, શાળાના આચાર્ય ફલ્ગુની નાયક, ટ્રસ્ટી નિકી એચ મહેતા તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો। જીવન આપી શકે છે। અરે વાહ, આ તો બહુ સરસ વિચાર છે। આનાથી તો પર્યાવરણનું જતન પણ થશે। હવેથી હું પણ મારા જન્મદિવસ પર આમ જ કરીશ। સારું, ચાલો। ફાસ્ટ ફૂડ ખાય છે, જેથી બોડી કાળી અને બીમાર લાગે છે અને અમારા તમારા લોકો શાંતિ નિંદર માણતા હતા। તમારા સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર। હદ કરી હેવાને અંકલેશ્વરમાં 10 વર્ષની કિશોરી પિશાચી પીડાનો શિકાર બની। પિતા સમાન વ્યક્તિએ હવસનો ભોગ બનાવી લોહી લુહાણ કરી નાખી। જીવન મરણ વચ્ચે ઝોલા ખાતી બાળકી હોસ્પિટલના વિછાને પહોંચી। પોલીસે નરાધમને જેલના સળિયા પાછળ ધકેલ્યો। વિશ્વભરના દેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે ભરૂચ જિલ્લાના ઉદ્યોગો વરુણીમાં આગામી 2 મહિના છુટ્ટીના માહોલ વચ્ચે આયાત નિકાસ ખોરંભે પડતા કરોડો રૂપિયાની આર્થિક ફટકો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।